નવસારી જિલ્લાના બિલીમોરા સ્થિત પૌરાણિક શ્રી સોમનાથ મહાદેવ મંદિર જે દક્ષિણ ગુજરાતના સોમનાથ તરીકે જાણીતું છે, ત્યાં આજે મહાશિવરાત્રિના પાવન પર્વે ભક્તોનો મહાસાગર ઉમટ્યો છે। વહેલી સવારે 4 વાગ્યાથી શાસ્ત્રોક્ત વિધિ મુજબ ભગવાનનું ષોડોપચાર પૂજન કરી પંચાભિષેક કરવામાં આવ્યો હતો। શંખનાદ અને ડમરૂના ગુંજારવ વચ્ચે યોજાયેલી મહાઆરતીમાં હજારો શિવ ભક્તોએ સહભાગી થઈ ધન્યતા અનુભવી હતી। लगभग एम कहवाय कि सोलंकी युग जे विक्रम संवत 800 साल कि 600 सालना गाळानो जे भाग कहवाय त्यारे भगवान मळ्या हता। आ भगवान स्वयंभू होवाथी अने ते क्यारे उत्पत्ति खबर नथी એટલે ઘણું પુરાણિક આ ભગવાન સોમનાથ દાદાનું ધામ છે, જેની ખબર પડ્યા પછી ધીમે ધીમે મંદિરમાં વિકાસ થતો ગયો। આજે આટલું મોટું ભવ્ય મંદિર જે મિની સોમનાથ તરીકે પણ એને ઓળખવામાં આવે છે। તો આ દાદાના ધામની અંદર આજે મહાશિવરાત્રિના પર્વમાં દરેક ભક્તો પોતપોતાની ઈચ્છા મનોકામના પ્રમાણે સવારે લગભગ 3 વાગ્યાથી ઘણી બધી જગ્યા પરથી પગપાળા ચાલતા અને પોતાના વાહન દ્વારા અલગ અલગ રીતે અહીંયા પહોંચી જાય છે। આખો દિવસ ભગવાનના ધામમાં અનેક ભક્તોનો અવરજવર થાય છે। એમ જોવા જઈએ તો કદાચ લાખોની ઉપર ભક્તો કદાચ નીકળી જતા હશે। આજે દેવાધિદેવ શિવજીનો આજે શિવરાત્રીનો પવિત્ર તહેવાર છે અને આ સોમનાથના પ્રાંગણમાં આવતા એવી અનુભૂતિ થાય છે કે જાણે અમને જ્યોતિર્લિંગના દર્શન થઈ ગયા અને બહુ પૌરાણિક મંદિર છે, સૌની આજુબાજુના લોકોની આસ્થાનું કેન્દ્ર છે। અને બીજું તમારે વિશેષ શું કહેવું કે આ જગતનો જે પિતા છે એની આગળ તમે તમારી કઈ પણ અરજી રજૂ કરો સાચી ભાવનાથી અને શ્રદ્ધાથી તો મહાદેવ તમારી દરેક ઈચ્છા પૂરી કરે છે। મહાશિવરાત્રી મહાપર્વ નિમિત્તે સોમનાથ દાદાના દર્શન કરવા ઘણા બધા દર્શનાર્થીઓ આવે છે। દર વર્ષની જેમ સવારની પરમાં અભિષેક, ત્યારબાદ આરતી અને બપોરે પાછી મધ્યકાળ આરતી અને સાંજે મહાશિવરાત્રી પર્વે રાત્રે ઘી કમળનું આયોજન હોય છે। ઘી કમળ મુકાય પછી રાત્રે પાછી ફરીવાર આરતી થાય છે અને મહાશિવરાત્રી પર્વે ઘણા બધા ભાવિ ભક્તો આવતા હોય છે અને દાદાના દર્શન કરતા હોય છે અને દાદા એમની મનોકામના પૂર્ણ કરતા હોય છે।